નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ટીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક સમયના રશિયન લેખક લિયો ટોલ્સ્ટોએ કહ્યું છે કે ધ ટુ મોસ્ટ પાવરફુલ વોરિયર્સ આર ટાઈમ એન્ડ પેશન્સ. મતલબ, દુનિયામાં જો સૌથી શક્તિશાળી હોય ને તો તે છે સમય અને ધીરજ. જો સમય અને ધીરજનો વ્યક્તિ યોગ્ય ઉપયોગ કરે ને તો તે ધાર્યા પરિણામો લાવી શકે છે. મિત્રો, સમય કોઈની રાહ જોતો નથી. એટલે જ તો કહેવાય છે કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. સમય હંમેશા ચાલ્યો જ જાય છે. આંખના પલકારાથી લઈને વર્ષોના વર્ષો નીકળી જાય છે. એટલે જ તો કહેવાય છે કે લાઈફ ઇઝ સ્મોલ એન્ડ વર્લ્ડ ઇઝ વાઇડ. મતલબ, જીવન બહુ નાનું છે અને દુનિયા બહુ મોટી છે. મિત્રો, હમણાં ગણતરીના દિવસોમાં વર્ષ 2016 પતી જશે અને નવા વર્ષ એટલે કે વર્ષ 2017નો પ્રારંભ થશે. મિત્રો, નવું વર્ષ એટલે વિચારોના નવા સ્વરૂપો, નવું વર્ષ એટલે લાગણીઓના નવા તરંગો, નવું વર્ષ એટલે વિશ્વ સાથે નવા જોડાણો અને નવું વર્ષ એટલે પોતાનામાં નવા આત્મવિશ્વાસનો સંચાર. જ્યારે જીવનમાં નવીનતા આવે છે ત્યારે તે નવીનતાને આપણે સેલિબ્રેટ એટલે કે ઉજવીએ છીએ. આજકાલની યંગ જનરેશનમાં 31st પાર્ટીઝ કે ન્યૂ યર સેલિબ્રેશન એ નોર્મલ થઈ ગયું છે. આ ન્યૂ યર પાર્ટીઝમાં કેટલાક નવયુવાનો શો ઓફ, ફેશન ટ્રેન્ડના નામે કે પછી પોતે કેટલા કૂલ છે તે બતાવવા માટે દારૂ, સિગરેટ કે પછી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. અને પછી આ બધા જ નશા તેમના જીવનનો એક પાર્ટ બની જાય છે અને તેમના જીવનને એક અલગ જ દિશામાં લઈ જાય છે. મિત્રો, સેલિબ્રેશન એટલે કે ઉજવણી એ જીવનને આનંદ આપે છે, ઉલ્લાસ આપે છે અને જીવનમાં એક પરફેક્ટ રિફ્રેશમેન્ટ આપે છે. પરંતુ જો આ જ સેલિબ્રેશન એ જીવનમાં અધોગતિ લાવે તો? મિત્રો, આ અધોગતિ ક્યારે આવે? જ્યારે સેલિબ્રેશનના નામે આપણે આ પ્રકારના નશાના રવાડે ચડી જઈએ. તેથી સેલિબ્રેશન આનંદ અને ઉલ્લાસથી કરવું અને આ પ્રકારના નશાઓથી દૂર રહેવું. એક નજર ઇધર ભી મેરી જાન. અરે કોલેજ કોલેજ અરે કોલેજ અરે કોલેજ અરે કોલેજ 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 मैं खूब पढ़ूंगा और खूब पढ़ूंगा मैं खूब पढ़ूंगा खूब पढ़ूंगा खूब पढ़ूंगा खूब पढ़ूंगा नशा करूंगा और नशा करूंगा और नशा करूंगा. नहीं पीनी सिगरेट मुझे, नहीं पीना गांजा, नहीं पीनी शराब, नहीं नहीं. नशा एक ऐसा जहर जिसने आज के युवा के रीढ़ पे वार किया. तो समाज की इसी कुरीति को लेके पेश है नशा धारा 302. नशा लगा है नशा लगा यहाँ पे सबको नशा लगा. भूल गए हैं दुनिया सारी नशे का जो साथ मिला. नशा लगा है नशा लगा है. अरे आज तो शनिवार है शनिवार. मैंने सुना है टीवी पे ज़ूम्बी वाली पिक्चर आ रही होगी. अरे चलो आज टीवी देखते हैं टीवी. बाबा जी की बूटी ला 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 ला. बाबा जी
सरी रे ग म द प द प ग सरी रे ग म द प द प ग सरी म ग रे ग म द प ग सरी. हेलो बॉयज. Hey baby, इधर आओ. ए भाई भाई देख भाई सिगरेट पी रहे. चलना हम भी करते चल. अरे तो तूने कभी किसी को नशा करते नहीं देखा क्या? यार देखा है पर आज हम भी करते. चलना यार चलना. भाई तेरा दिमाग खराब हो गया है. ऐसा कुछ भी नहीं कर सकते हम नहीं करेंगे ऐसा. यार मैंने सुना है कि सिगरेट गांजा मारने वालों की एक क्लास बन जाती है, गर्लफ्रेंड बन जाती है. यार चलना चल प्लीज. नहीं मेरा दोस्त सही कह रहा है, ये गलत आदत नहीं पालनी चाहिए. अरे खींच ले ये चिल्लम सुट्टा, छोड़ दे ये धर्म का दुपट्टा. इस कलमुही की ना सुनियो पगले, चूमेगा लम्हों में अगले. नहीं, रोक ले ये कदम, मर जाएगा दम भर दम. लुढ़क के ना तो उठ पाएगा, इन्हीं लम्हों में मर जाएगा. ये मैं क्या सोच रहा हूँ? ये गलत लत नहीं पालनी है, नहीं पालनी. ए इधर आ. पहले किसी को नशा करते नहीं देखा क्या? नहीं सर मैं एक घूरता किसको है बे? सिगरेट पिला इसको. ले सिगरेट पी. नहीं सर मैं सिगरेट नहीं पीता सर. सॉरी सर सॉरी. अरे ये तो पट्टू है पट्टू, इससे कुछ ना हो पाएगा. सर एक सिगरेट हो. लड़का है जोश में आ गया, जोश में. अब इसे सिगरेट नहीं गांजा पिलाते हैं, गांजा. ધૂમ્રપાન, ગુટકા, તમાકુ, દારૂ, ગાંજો, અફીણ અને ચરસના બંધાણી લોકો પોતે નશો છોડવાના બદલે બીજાને દોષ દે છે અને ઘણીવાર તો ફિલ્મી ગીતો ગાઈને પોતાનો બચાવ કરે છે. કહે છે કે મુझे दुनिया वालों शराबी न समझो, मैं पीता नहीं हूँ, पिलाई गई है. વાહ, કહેવું પડે, આને કહેવાય પલાયનવાદ. એક નાનું અણસમજુ બાળક પણ કોઈના આગ્રહને વશ થઈને અનિચ્છાએ ખાતું કે પીતું નથી, તો એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે કેમ કોઈના કેણમાં આવી નશો કરવા જેવું દુષ્કૃત્ય આચરવું? શું આપણને દૂધ અને દારૂ વચ્ચેનો ભેદ નથી ખબર? પણ ના, એવું નથી. કોઈને એ સમજવું જ નથી કે દારૂડિયો દારૂને શું પીવાનો. અરે દારૂ જ દારૂડિયાને પી જાય છે અને તન મન અને ધનથી ખોખલો કરી નાખે છે, બરબાદ કરી નાખે છે. ડ્રગ્સની ઘાતક અસર યુવાનોનો ભવ અને ભાવિ બંને બગાડે છે. भाई साहब कोई रोक ले इसे, इसकी जिंदगी बर्बाद हो जाएगी. भाई साहब कोई रोक लीजिए इसे, कोई रोक लीजिए. अरे क्या किया तुमने इसके साथ? हाँ क्या किया? ओए, ऐसा है तू उसकी नहीं अपनी फिक्र कर. मारो साले को. नशा लगा है यहाँ पे सबको नशा लगा है. भूल गए हैं दुनिया सारी, नशे का जो साथ मिला है. नशा लगा है तुम्हें पता भी नहीं चलेगा, सब जाओगे हार. क्या लगता है दारू पी के गांजा पी के हो गए हो आजाद? तुम्हें भनक भी नहीं लगी है, हो गए हो बर्बाद. अभी वक्त है, अभी समय है, तोड़ दो ये जंजीर. हाथ छोड़ दो तुम नशे का, खींच दो एक लकीर. ए भाई वो कचरा पट्टी वाला वो नशा कर रहा है. भाई उसके पास मिलेगा. चल एकदम पैसा ले ले पैसा. ग सरी रे ग म द प द प ग सरी रे ग म द प द प ग सरी म ग रे ग म द प ग सरी. नशा लगा है यहाँ पे सबको नशा लगा है. भूल गए हैं दुनिया सारी, नशे का जो साथ मिला. नशा लगा है नशा एक ऐसा जहर जिसका असर असीम रूप से हर जगह गड़ा हुआ है. ये नशा किसी में भेदभाव नहीं करता. ये एक कबाड़ी वाले से लेकर एक बिजनेसमैन तक फैला हुआ है. अब इसे ही देख लो कैसे गुच्ची अरमानी के सूट बूट टाई लगा के यहाँ कुत्तों की तरह पड़ा हुआ है. ये है नशे रूपी दानव की लत. ये
ये मर गया क्या? डेड बॉडी पड़ेली है भाई इधर। हेलो, हाँ मेरी मीटिंग थी ना, मैं 15 मिनट में पहुंच रहा हूँ, बस आ रहा हूँ। भाई ये टाई कहाँ से लाया तू? अरे कौन तुम लोग, हटो। लगता है रात की उतरी नहीं है। भाई लोग ये तो अपनी बिरादरी का है, इसके मुंह से तो दारू की बात आ रही है। ऐसा करते हैं, मीटिंग कैंसिल और बैठ के सब पीते गांजा। नशे का बहुत बुरा असर हम लड़कियों की ज़िंदगी पे भी पड़ता है। अगर कोई भी लड़का या कोई भी इंसान नशा करके आता है हमारे आसपास, हमें बहुत असुरक्षित महसूस करते हैं हम लोग। नशा बहुत बुरा असर डाल रहा है एक तरीके से, दारू सिगरेट ये सारी चीज़ें, मतलब हमें हद से ज़्यादा असुरक्षित फील होता है। और मोस्टली जो ये केसेस होते हैं हमारे साथ, मतलब लड़कियों के साथ होते हैं, वो नशा कहीं ना कहीं इन्वॉल्व रहता है. અમારી નુક્કડ નાટક મંડળી એટલે છાપ, અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને આ મેસેજ આપવા માટે કે ડ્રગ્સ સારી વસ્તુ નથી અને આવું નહીં કરવાનું. યંગ જનરેશનને સ્પેશિયલી આ મેસેજ આપવાનું હતું અમારે લોકોને કે આ બધું નહીં કરવાનું. हमारे समाज को नशे से बचाने के लिए हमने इस नुक्कड़ का सहारा लिया है. ये हमारा एकमात्र सहारा है जिसे हम पूरे यहाँ के यूथ तक ये मैसेज पहुँचाना चाहते हैं. मेरी जिंदगी और मेरा प्यार उड़ा दिया मैंने सब इस धुएं में. अब क्या करूं मैं इस जीवन का? व्यर्थ है मेरा जीवन, निरर्थ. जैसा कि आप लोग जानते होंगे, धारा 302 जो हमारे इंडियन लॉ के तहत है वो डेथ होती है. तो हम ये मैसेज देना चाहते हैं कि नशे का अल्टीमेट जो फल होता है वो उससे मृत्यु ही प्राप्त होती है. तो हम चाहते हैं कि हमारा समाज इसमें ना पड़े और खासकर जो यूथ है वो इस खतरनाक चीज से बचे. प्रचंड है, विभत्स है, प्रचंड है, विभत्स है. जहाँ का ये असत्य है, ये है नशा. जघन्य है, ये घोर है, ये धन्य है, ये घोर है. ये चीख है, ये शोर है, ये है नशा. तुझ में, मुझ में, तुझ में, मुझ में, तुझ में, मुझ में, मुझ में, तुझ में है बसा. हाँ ये नशा. गुरूर है, घमंड है, गुरूर है, घमंड है. नरक का ये कुंड है, ये है नशा. सब में है बसा. हाँ ये नशा. નવા વર્ષના પહેલા દિવસે આપણે એકબીજાને શુભેચ્છા આપતા હોઈએ છીએ. હેપી ન્યૂ યર, સાલ મુબારક વગેરે. હેપી ન્યૂ યર, જ્યારે આપણે હેપી ન્યૂ યર કહીએ છીએ ત્યારે આપણે એકબીજાની સાથે હેપીનેસ શેરિંગ કરવા માટે તત્પર હોઈએ છીએ. આ હેપીનેસ એટલે શું છે? સુખ, આનંદ. પણ આપણે હકીકતમાં કરીએ છીએ શું? આપણે મજા માણવાની પ્રયત્ન કરીએ છીએ, અને મજા માણવી છે આપણને. હવે મજા અને આનંદમાં ઘણો મોટો તફાવત છે, બહુ મોટો તફાવત છે. આપણે કહીએ મજા પડી એટલે પડવું. અને આનંદ થયો એટલે અંદરથી જે થાય છે અનુભૂતિ, તે ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ. આપણા ઉત્સાહમાં અતિરેક કરી બેસીએ છીએ. આપણે ઘણી વખત જ્યારે આવી રીતે તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે આનંદ કરવાના બદલે મજા કરીએ છીએ. અને ઘણી વખત જ્યારે આપણને મજા પડતી હોય ત્યારે કદાચ સામેવાળાને મજા નીકળતી હોય. હું જ આનંદી હોઉં તો મારે કંઈ કૂદમકૂદ કરવાની જરૂર પડતી નથી. મારે કંઈ કોઈ પણ નશામાં આવીને કોઈ પણ જોરથી ઘોંઘાટ કરીને કંઈ મોટા ઠેકડા મારવાની જરૂર પડતી નથી. એ આનંદ એક સ્વયંભૂ પ્રક્રિયા છે, એક અંદરની પ્રક્રિયા છે. અને આનંદની પ્રક્રિયા જ્યારે અન્ય સુધી પહોંચે તો એ આનંદ બેવડાય છે. આ વખતે
ખરેખર આપણે જો એકબીજાને હેપી ન્યૂ યર એમ કહેવું હોય, સાલ મુબારકને આપણે મુબારકબાદી આપવી હોય નવા સાલની, તો ખરેખર સાચા અર્થમાં આનંદને વધારવો જોઈશે, એકબીજાને મળવું જોઈશે, દિલથી મળવું જોઈશે. ખાલી ગ્રીટિંગ્સ વોટ્સએપ પર કે ખાલી ઈમેલ પર કે ફોન દ્વારા નહીં, પણ સ્વયંભૂ આપણામાં જે આનંદ પ્રગટે છે એ બીજાની સાથે વહેંચવાની કોશિશ કરવી પડશે. હેલો ફ્રેન્ડ્સ, આપણને ખબર જ છે કે હવે 31 નજીક છે અને સો ન્યૂ યરનું સેલિબ્રેશન પણ સ્ટાર્ટ થઈ ગયા છે. સો આપણે આ વખત એવી રીતે સેલિબ્રેશન કરીએ કે જેમાં ક્રેકર્સ અને આલ્કોહોલ્સ ઓછા યુઝ કરીએ. ક્રેકર્સથી શું થાય છે કે ગયડાઓને વધારે નુકસાન થાય છે અને લેટ નાઇટ પાર્ટીઓમાં જે આલ્કોહોલનો આપણે યુઝ કરીએ છીએ અને એનાથી આપણને તકલીફ થઈ શકે છે. આ વન ડે સેલિબ્રેશન છે જે આપણને પણ હાર્મફુલ થાય છે અને બીજાને પણ હાર્મફુલ થાય છે. સો આ વખત ન્યૂ યરનું એવી રીતે સેલિબ્રેશન કરીએ કે જેથી બીજાને નુકસાન ના થાય અને આ વખતનું ન્યૂ યર સેલિબ્રેશન આપણે આપણી ફેમિલીની સાથે કરીએ એ વધારે બેટર રહેશે. ન્યૂ યર માટે બધાની રીતે પોતપોતાની તૈયારી હશે કે આ ન્યૂ યરમાં સેલિબ્રેશન કયા વેમાં કરશું. સો આઈ વોન્ટ સેટ દેટ કે આ સેલિબ્રેશન આપણે એ રીતે કરીએ કે જે બીજા લોકોને હાર્મફુલ ના રહી શકે પરંતુ હેલ્પફુલ રહે. સો આ ન્યૂ યરમાં આપણી એ જ પ્રિપેરેશન હોવી જોઈએ કે આપણે ન્યૂ યર માટે જે બી રીતનું તૈયારી કરી રહ્યા છે જે બીજા માટે મદદરૂપ હોઈ શકે કઈ બી રીતે, જેનાથી કોઈને કોઈ જ તકલીફ કે કોઈ જ હાર્મ ન શકે. આપણે આજની યંગ જનરેશન જેમ કે લેટ નાઇટ પાર્ટી કરતી હોય છે, બહાર રહીને શોર બખોર કરતી હોય છે, એની જગ્યાએ ઘરમાં ફેમિલી જોડે રહીને સેલિબ્રેટ કરે અને લેટ નાઇટ પાર્ટી કરે છે, એના રૂપિયા બચાવીને ગરીબોમાં ડોનેટ કરે તો એ વધારે સારું રહેશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ વખતનું ન્યૂ યર હવે ફેમિલી જોડે સેલિબ્રેટ કરીએ તેવી મારી સૌને વિનંતી છે. 31 છે ઇટ ડઝન્ટ મીન કે તમે લોકો બહાર હેંગઆઉટ્સ કરો અને બહાર જ તમે ટાઈમ સ્પેન્ડ કરો. 31નો મતલબ એ કે તમે ક્યાંય બી રહો પણ હેપી રહો. તમે તમારા ફેમિલી સાથે બી હેપી રહી શકો છો, ઘરમાં બી નાની એવી પાર્ટીનું સેલિબ્રેશન કરી શકો છો, કંઈ સારી આઈટમ બને તમે એની ખાઈ બી શકો છો ને એ રીતે તમે 31 મનાવો. જેમ કે બધા જાણો છો કે આ ઈસુ ખ્રિસ્તના તહેવાર નિમિત્તે આપણે 31 મનાવીએ છીએ. તો ઈસુ ખ્રિસ્તનો એવો સંદેશો હતો કે તમે શાંતિના દૂત તરીકે રહો, તમે આખી દુનિયામાં શાંતિ ફેલાવો. તો એ રીતે તમે શાંતિથી અને સારી રીતે 31 મનાવી શકો છો અને બીજાને હેલ્પફુલ બી થઈ શકો છો. નવું વર્ષ, નવા વર્ષની ઉજવણી યંગ બર્ડ્સ, યંગસ્ટર્સ અને યંગહુડ માટે ડાન્સ ટાઈમ અને ડ્રિંક્સની પાર્ટી બની રહે છે. ટીનેજર્સમાંથી પસાર થતી આજની યુવા પેઢી પણ સ્વીટ 16 યરમાંથી સ્વીટ 17 યરમાં મંગળ પ્રવેશ કરે છે. નવા વર્ષમાં દારૂ અને નશાખોરી એ સ્વાસ્થ્યને નુકસાન કરતા હોવા છતાં પણ ઘણા યુવાનો નશો કરતા હોય છે. યુવા પેઢીએ દારૂના વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ. દારૂ પીને ગાળાગાળી કરી અસભ્ય વર્તન કરતા આવા લોકો પોતાની જાત પર કાબુ ગુમાવી દે છે અને સાથે સાથે સમાજમાં પણ અસભ્ય વર્તન ઊભું કરે છે. નવું વર્ષ પ્રેયર અને બેસ્ટ વિશેસ એકબીજાને પાઠવવાનું છે. માનવ કલ્યાણ અને માનવ સેવાના સંકલ્પો લેવાનું છે. આ બધામાં ડ્રિંક્સ અને દારૂની ઉજવણી જે રીતે જોડાઈ ગઈ છે તે બાબત ખરેખર અનિચ્છનીય છે. ઈસુ ભક્તિ, ક્રિસમસની અને સાન્ટાક્લોઝની બાળકોને ભેટ સોગાદ દેવાની વિભાવના, આ બધું જ સબસે બડી પ્રેમ સગાઈ અને સર્વધર્મ સંભાવનાની ગરિમાને વ્યક્ત કરે છે. મિત્રો, કોઈ પણ ધર્મ કે ઈશ્વરે એવું નથી કહ્યું કે નવા વર્ષની ઉજવણી પાર્ટીઓ કે નાચગાન સાથે કરવી. આ તો આપણે માનવે ઊભું કરેલું એક દૂષણ છે. ખરેખર તો નવું વર્ષ એ પ્રાર્થના, બેસ્ટ વિશેસ અને માનવ સેવાના સંકલ્પો લેવાનું છે. તો આવો મિત્રો, આ નવા વર્ષે આપણે સૌ માનવ સેવાનો સંકલ્પ લઈએ. યુવા વર્ગ એટલે તો આપણા દેશનું એક કરોડરજ્જુ છે. તમારી ઉપર દેશ ઊભો છે. તમે જો બરાબર હશો તો દેશ પણ બરાબર હશે. અને તમે બરાબર ચાલશો તો દેશ પણ બરાબર ચાલશે. અને અમારી આશા તો તમારામાં જ છે. તમારી ઉપર અમારો ભરોસો છે. સવારે ઉઠતા વેળાએ ઘણીવાર એવું બનતું હોય છે કે મોબાઈલને આપણે પકડીએ છીએ. મોબાઈલની અંદર જોવું છે કે કોણે મારી ઉપર શું સંદેશા મોકલ્યા છે. એના કરતાં વધારે અગત્યનું છે કે આપણે પવિત્ર શાસ્ત્રો યાદ કરીએ. પવિત્ર શાસ્ત્રો એ સાચો રસ્તો બતાવશે. એ પછી ક્રિશ્ચન હોય તો બાઇબલ, હિન્દુ હોય તો ગીતા,
મુસલમાન હોય તો કુરાન, શીખ હોય તો ગ્રંથ સાહેબ, એનો અભ્યાસ કરવાનો છે. કારણ કે આ સાચો માર્ગ બતાવશે બધાને સાચી રીતે જીવનમાં કેવી રીતે આગળ જવું, કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે પવિત્ર બનવું. અને એટલે પવિત્ર વસ્તુઓ તરફ આગળ વધવાનું છે. અને એની સાથે સાથે અભ્યાસ, એની સાથે સાથે કસરત પણ જરૂર છે. અને એ રીતે તમે આગળ વધો, દેશને આગળ લઈ જાઓ અને આપણને બધાને ગર્વ અપાવો. મારી શુભેચ્છા અને મારી પ્રાર્થના કે તમે જીવનની અંદર ખૂબ જ પ્રગતિ સાધો, એવી મારી શુભેચ્છા. ગોડ બ્લેસ યુ. મિત્રો, ટાઈમ ઇઝ નોટ મેજર્ડ બાય ક્લોક બટ બાય મોમેન્ટ્સ. મતલબ વર્ષ નવું છે કે જૂનું તે ઘડિયાળના કાંટા ફરવાથી નહીં, પરંતુ તમે વિતાવેલી યાદગાર ક્ષણોથી બને છે. મિત્રો, તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો? તમારા વિચારો, અભિપ્રાયો અમને જરૂરથી લખી મોકલશો. ઉપરાંત તમારી આસપાસ આવી કોઈ સમાજ સેવાલક્ષી કે રાષ્ટ્ર સેવાલક્ષી પ્રવૃત્તિઓ કરતું હોય તો અમને જરૂરથી જણાવશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અમારું ઈમેલ એડ્રેસ છે yuvatarvarat@ddgirnar.com. તો મિત્રો, આવો આવનાર નવા વર્ષ 2017ને આ તમામ પ્રકારના નશાઓથી દૂર રહી અને નવા આનંદ, ઉલ્લાસ, નવી સફળતાઓ અને નવી આશાઓથી ઉજવીએ. આ સાથે ફરી મળીશું યુવા તરવરાટ કાર્યક્રમમાં નવા વિષયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.